સમાજનું બંધારણ કોઈ તોડ્યું નથી અને તોડવાનું નથી. મારે સમાજના બંધારણ પહેલા છોડી છોકરાના લગ્નને નક્કી થઈ ગયા હતા, પણ સમાજનું બંધારણ આવ્યું એટલે મેં મારે પત્રિકા સફળ હતી તો મેં આપી નથી, સમાજમાં કાર્ડ આપ્યા. અને કોઈ સમાજને નુકસાન થયું મેં મારા છોકરાના લગ્ન અપાઈ દીધું નથી, છોડીનું લગ્ન લખ્યું નથી. પછી છોડીને કોઈ પુરતમાં એક જ આલી છે, દર દાગીના સમાજના નીતિ નિયમ પ્રમાણે હેડ્યા છીએ, 16 મુદ્દા પ્રમાણે જ અમે બધું કર્યું છે. પછી અમે આ બેબીને પુરતમાં જે પ્રમાણે સમાજે કર્યું એ પ્રમાણે. અને આ જે દાંડિયા રસવાનું હતું એ મારે બીજી તારીખે ભરમાણી માનો મારે કુળદેવીનો જન્મદિવસ છે. હું છેલ્લા 15 વર્ષથી જઉં છું હું જા દર્શન કરવા, એકે પૂનમ બાકી રાખતા નથી. અને એનો જે જન્મ દિવસ હતો અને પછી મારે બેબીનું તિથિ હતું એટલે મેં અમારા આના સ્થાનિક આગેવાન ઠાકોર સંબંધને બધાને પૂછ્યું, આ મારે બધું ભેગું થાય તો તમે રજા હાલતા હોય તો આ દાંડિયા રાસ માતાજીના હેર તો મારા છોકરા રાજી થાય. બાકી અમે સમાજને કોઈ એવું કામ નથી કર્યું કે સમાજને અમારા હિસાબે કઈ નીચું ખાલવું પડે એમ. તેમ છતાં ઠાકોર સમાજ જે તમારા સામે કોઈ સામાજિક પગલા લે તો તમને સ્વીકારે છે? તો અમે આ સ્વીકાર સમાજ કેમ સમાજથી તો કઈ કાર્યક્રમ લગ્ન પ્રસંગનો જ હતો કે માતાજીનો જ હતો? કાર્યક્રમ માતાજીનો જ હતો, પણ મારા ઘરે લગ્ન હતા એટલે એ તારીખે એમને એવું લાગ્યું કે ડીજે નથી લાયા, લાઈવ પ્રોગ્રામ કર્યો હતો. કલાકારે અમારા ઠાકોર સમાજની છોડી લાયા હતા. અને હું મારા ઘરે લગ્નમાં તો મેં શરણાઈ અને પીપુડી જ રાખી. લવંગજી સાહેબ ની આયા મેં ક્યાંય કોઈ જગ્યાએ ડીજે નો કશાનો ઉપયોગ કર્યો નથી. શરણાઈ ને ઢોલ ને એના માટે કે મેં લગ્ન કર્યા. અત્યારે હાલે અમારા ઘરે જ છીએ. જ્યાં લગ્ન યોજાયા તેમાં તમે કયા કયા બંધારણનું પાલન કર્યું છે? એમાં બધા જ બંધારણનું પાલન કર્યું છે. જો છોડીને અમે લગ્ન નથી મૂક્યું. આજે અમારે મેન લગ્ન નો પ્રસંગ કહેવાય, લગ્ન મૂક્યું નથી. પછી કંકોત્રી લખીને વોટ્સઅપ કરી, ઘરે બેઠા અમે ગણેશ લઈ લીધા. પછી મારા છોકરાનું લગ્ન નથી આવ્યું, એમનું ઘરે બેઠા અમે ગણેશ લઈ લીધા. પછી મોઢામણા કોઈ ખોટા કુરિવાજો કઈ સમાજમાં કઈ કર્યા નથી. પછી અમારે છોડીને માંડવે બેહતાર પુરુષ મેલે એમાં એક જ બેડું ખાલી મૂક્યું. કોઈ છોડીને કઈ દર દાગીનો કે એવું કોઈ જાહેરમાં અમે આલ્યું નથી. સમાજના 16 મુદ્દાનું કોઈ અમે ઉલ્લેખન કર્યું નથી. સમાજમાં મેસેજ ફરી રહ્યા છે કે આપણે ઉલ્લંઘન કર્યું છે. એ સાહેબ અહીં જોવા આવ્યા વગરના માણસો હાજર હતા. મારે અહીં કરે 5000 ઠાકોરો આવેલા હતા, એ બધા જોઈ લે. આના સ્થાનિક માણસો તમે પૂછી લો. અહીંથી તમે 200-500 કિલોમીટર જઈને મોબાઈલમાં મેસેજ કરી દે વગર જોઈએ એટલે આ બધી એવી અપાયું હોય. અમે સમાજનું કોઈ ઉલ્લેખન કર્યું નથી. સમાજને મેલી ત્યાં અમારે જવાનું નથી. સમાજ છે અમારે મા બાપ છે, સમાજ વગર અમારે કાંઈ છે. દાંડિયા રાસ હતા ત્યારે કઈ તારીખ હતી, કઈ રાત્રિ? 2 તારીખ હતી. 2/2